આ તરફ રાજકોટમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 17માં ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા રોષ છે। સ્થાનિક લોકોએ ઘનશ્યામસિંહને ટિકિટ આપવાની માંગ કરી। ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ટિકિટ વહેંચણી અંગે પ્રહાર કર્યા છે। કોંગ્રેસ પ્રભારી જેની ઠુમ્મરે જ્ઞાતિવાદ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। ટિકિટ વહેંચણી અંગે સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વોર્ડ નંબર 17માં ઘનશ્યામસિંહ જાડેજાના કામ બોલે છે। તે સક્રિય કોર્પોરેટર રહ્યા છે, જેથી અજાણ્યા કાર્યકરને ટિકિટ મળતા સ્થાનિકોમાં રોષ છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ કર્યો છે। સાથે જ ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ મળે તેની માંગ કરી છે। અમારી એક જ અમે કોઈ કોંગ્રેસ કે ભાજપનો વિરોધ નથી કરતા, અમે કોઈ હોદ્દેદાર નથી। અમારું એક જ ઘનશ્યામસિંહના કામ બોલે છે આખી સોસાયટીમાં, આખા વોર્ડમાં, એના માટે વિરોધ છે। આ કોઈને અમે પૈસા દઈને બોલાવેલા પબ્લિક નથી, પોતે જાતે આવેલા 9 વાગ્યાના બધા બહેનો રાંધવાનું રસોઈ બાકી મૂકીને આવ્યા છે। છોકરાની નાના છોકરા મૂકીને આવ્યા। ક્યારે એવો હોય કે એની ચાહના છે કે ઘનશ્યામસિંહ કામ બોલે છે ઘનશ્યામસિંહ જાડેજાના, તો આવા વ્યક્તિને ટિકિટ આપવા કોંગ્રેસને અમે માંગ કરી છે। રાજદીપસિંહ જાડેજાને, અમિતભાઈ ચાવડાને, આવા વ્યક્તિને ટિકિટ આપો તો અમારો હરખ વધે, અમારો દિવાળી જેવો માહોલ કરશું અમે 26 તારીખે। સમગ્ર મામલે ઘનશ્યામસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કોંગ્રેસના પ્રભારી જેની ઠુમ્મર પર પ્રહાર કર્યા। પાર્ટીમાં કોણ સક્રિય રીતે કામ કરે છે તે અંગે ધ્યાન રાખવું જોઈએ અને સક્રિય કાર્યકર્તાઓને ટિકિટ આપવી જોઈએ તેવું કહ્યું। રોષ અત્યારે ભૂમિ છે આ વિસ્તારની હરેક વિસ્તારમાં। મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામસિંહ તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો, એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો। તમારી કોઈ નારાજગી છે? મારી નારાજગી છે, પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમ્મર, એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે। સમગ્ર મામલે વોર્ડ નંબર 17ના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૂપાપરાનું નિવેદન સામે આવ્યું। તેઓ જેનીબેન ઠુમ્મર પર લગાવેલા જ્ઞાતિવાદના આરોપોને ખોટા ગણાવ્યા। તેમનું કહેવું છે કે ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન છે। મેં 2015માં અને 2021માં તેમને મારી સાથે રાખીને ચૂંટણી લડાવીને જીતાડ્યા છે, ત્યારે આ વખતે પ્રદેશ લેવલથી મોવડી મંડળે ટિકિટ માટે જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે। ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે। 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જ લડાવ્યા હતા, ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી। જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા, મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે। એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય। અત્યારે જે સમીકરણ છે એ વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ એવું કરેલું છે, બરાબર। મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે।